તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? મજામાં હશો અને સરસ મજાની તૈયારીમાં લાગી ગયા હશો, બરાબર. કદાચ હું અત્યારે તમારી 5-7 મિનિટ જે છે ને એ આપું છું, તમારી લઉં છું. તો એ 5-7 મિનિટની અંદર હું ઘણું બધું કહેવા માગું છું. એકદમ સિરિયસ રીતે બધી વાતને સમજજો, બરાબર છે. આ વિડીયોમાં હું કોઈ મારી જાહેરાત કરવા નથી આવ્યો, બરાબર છે. પણ હું તમને આ સરસ મજાની જે ઓપોર્ચ્યુનિટી આવી છે ને, દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેને તક નથી મળી હોતી અને અફસોસની અંદર જિંદગી વહી જાય છે. પહેલી તો સારી વાત એ છે કે તમને આ એક પરીક્ષા દેવા માટેની તક મળી છે, એટલે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય. એના માટે બધાને હું એમ કહું કે ભાઈ તમે પહેલાં ઈશ્વરને જેને માનતા હોય એને થેન્ક યુ કહો, બરાબર. બીજી એક વાત સિરિયસલી એ લ્યો કે તમે જ્યારે આ પરીક્ષાનું ફોર્મ ભર્યું ને, બરાબર, ત્યારે 1થી લઈ અને 10 ધોરણ સુધી ભણ્યા, એટલે તમારો 10 વર્ષનો સમયગાળો તમે શીખવામાં આપ્યો ને, ત્યારે તમે આને લાયક બન્યા કે તમે ફોર્મને ભરી શકો. એટલે આ વાત કેટલી સિરિયસ છે કે જે 10 વર્ષે ખાલી તમને લાયક બનાવે છે. અને હવે તમે એ આપણે ઘણા એવું વિચારી લઈએ કે હું 10 દીમાં પાસ થઈ જાઉં, તો એ વાત સમજી લેજો કે ક્યારેય શક્ય બનતું નથી. કે જે 10 વર્ષે એક લાયકાત ઊભી કરીને 10 દીમાં પાસ કરવાનું લાયક ક્યારેય બનાવતા નથી. એટલે ક્યારેય પોતાને છેતરવો નહીં. અને હું એવો કોઈ દાવો નહીં કરું કે આમ કરો એટલે તમે પાસ થઈ જાઓ. છેતરવાની કોઈ વાત જ નહીં. બી સિરિયસલી સાચી વાત જ કરવાની, બરાબર છે. તો હવે તમને એમ થશે કે સર આમાં પાસ થવું કેમ, એની રણનીતિ શું, બરાબર. તમારી પાસે 2 થી 2.5 મહિના છે. પહેલાં તો તમને ઘણા નથી ખબર હોતી, તો હું કહી દઉં કે સિલેબસ જે છે ને એ તમારા માટે મેથ્સ, રિઝનિંગ અને સાયન્સ 3 વિષય તમારા માટે 80 માર્કના છે. કેટલા માર્કના છે? 80 માર્કના છે. બાકીના 20 માર્કની અંદર જીકે કયો, કરંટ અફેર કયો, કે રમતગમત ઓલું પેલું, તો એ 20 માર્કની અંદર 20 વિષય વહેંચાયેલા છે. તો તમે 20 માર્ક માટે 20 વિષયને કરવા કે 80 માર્ક માટે 3 વિષયને કરવા, એટલે તમારું પહેલાં તો ફોકસ ક્યાં હોવું જોઈએ એને સિમ્પલી સમજી લો. એટલે તમારા માટે આ 3 વિષય જે છે, બરાબર છે, મેથ્સ છે, રિઝનિંગ છે અને સાયન્સ છે. હવે એની અંદર આપણે જઈએ ડીપમાં, બરાબર. તો મેથ એવી વસ્તુ છે કે જેની અંદર અમુક દાખલા એવા આવશે કે જે લાંબા હશે ને ટાઈમ બગાડે એવા હશે, બરાબર છે. એમાં ફૂલ પ્રેક્ટિસ તમારી માંગી લેશે. એવી જ રીતે રિઝનિંગની અંદર પણ અમુક દાખલા એવા હશે, બરાબર છે. આમાં બેયની અંદર એવું હું ચોક્કસ કહું કે 15 પ્રશ્ન એવા હશે કે જે બધા કરી જશે, બરાબર છે. બાકીના પ્રશ્ન એવા હશે કે જે થોડોક તમારા ટાઈમ ટેકિંગ હશે, તો એનું સોલ્યુશન આપીશ કેમ કવર કરવા. બાકીના જે તમારા માટે 25 થી 27 માર્કનું જે સાયન્સ વધે છે, બરાબર, આપણે એને વિજ્ઞાન ગણીએ, તો તમારા માટે બેસ્ટ પહેલાં તો વસ્તુ એ તમારી સાયન્સમાં જેની પકડ હશે ને સારી, એને મેરિટમાં ચાન્સ સારો મળશે. જો બધી વસ્તુ મારા જાત અનુભવથી કહું છું, અનુભવેલું કહું છું. જે વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને આવ્યા છે એની સાથે મેં વાત કરીએ છીએ, બરાબર છે. એમાં ઘણા એવા હોય આજની તારીખમાં છે, કેટલા સ્ટુડન્ટ છે જેને મારી સાથે મિત્ર જેવો સંબંધ છે, એની ટાઈમ મને કોલ કરે છે, બરાબર છે. એટલે બધા મારા અનુભવથી કહું છું, અને આ મારો અનુભવ છે એ તમને સપોર્ટ કરે, હેલ્પફુલ થાય અને તમે તમારું મંજિલ સુધી પહોંચો, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે, બરાબર. તો આને તમારે 100% હું તો કહું છું કવર કરવું જ જોઈએ, બરાબર છે. તો હવે બધાનું આપણે સોલ્યુશન લઈએ કે સાહેબ આ બધું કરવું કેવી રીતે, બરાબર છે. પહેલાં તો બેસ્ટ વસ્તુ હું જો ફ્રીમાં તમને જોઈએ છે ને એ પહેલાં ફ્રીમાં આપી દઉં. આપણે કોઈ ધંધો કરવો એવું નથી, પણ ઘર ચલાવવું છું, મારે પણ પેટ છે, એટલે 2 વસ્તુ હું કહીશ, બરાબર છે. પહેલાં ફ્રી માટે વાત કરીશ, પછી મારી પણ વાત કરીશ, બરાબર છે. જેને ફ્રીમાં જોવું છે ને, જો અત્યારે હું તમને એક પહેલાં ફોટો બતાવીશ, એની અંદર અત્યારે મારા વિડીયો જે છે, બરાબર છે, એમાંથી કેવી રીતે તમારે આગળ જવું એ બતાવું છું. અહીંયા મારો ફોટો છે, એમાં તમને મેં લાલ માર્ક કર્યું છે કે તમને મારું સબસ્ક્રાઈબનું બટન દેખાય છે ને, એની બાજુમાં તમને મારી ચેનલનું નામ છે, એના ઉપર આપણે ક્લિક કરીએ, ગમે ત્યારે કરજો, બરાબર છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને હવે નેક્સ્ટ ફોટો બતાશે, એની અંદર વિડીયો, શોર્ટ્સ એવું બધું લખેલું છે. એમાં એક પ્લેલિસ્ટ નામનું બટન દેખાશે, એ જોવા મળી ગયું. હવે પ્લેલિસ્ટના બટનને ઓપન કરશો એટલે તમને નીચે આખું પ્લેલિસ્ટ મળશે. હવે એના અંદર જોશો ને તો તમે જૂના પેપરના મેં ગણિત કરાવેલા છે, રિઝનિંગ કરાવેલું છે, સાયન્સની આખી સિરીઝ કરાવેલી છે, સાયન્સમાં પૂછાતા દાખલાઓ કરાવેલા છે. એટલે બધી વસ્તુના તમને ઓછામાં ઓછા 500 વિડીયો ઓલરેડી છે. એમાં સારી વાત એ છે કે એનટીપીસી અને ગ્રુપ ડીની પરીક્ષા લેનાર એક જ સંસ્થા, જેને TCS આપણે કહીએ છીએ, એ TCS આ લે છે. એટલે બેનું લેવલ જે છે ને એ લગભગ પ્રશ્ન સેમ રહેશે, બરાબર છે. એનટીપીસીમાં
2 પેપર હોય એટલે કે CBT1 ને CBT2 હોય એટલે CBT1 હજી હેલું હોઈ શકે. ગ્રુપ ડીમાં એક જ પરીક્ષા છે એટલે એનું પેપર હાર્ડ બની શકે છે. તો એમાં મેં જે હાલ લેટેસ્ટ NTPCના રિઝનિંગના દાખલા કરાવ્યા, ગણિતના કરાવ્યા ને એને અચૂકથી તમે જુઓ, જેથી કરીને હવે તમારે જે સામનો કરવાનો છે ને એનો સામનો તમે કરીને જ જાઓ. બરાબર છે. બાકી ખોટી રીતે આપણે છેતરવાની કોઈ વાત નથી. બરાબર છે કે મારા વિડીયો જોઈ લે પાછી, પણ તમને એક કોન્ફિડન્સ આવે કે ઠીક આવું હવે આવે ને તો હું આમ કરી શકું છું. બરાબર છે. અને એની પ્રેક્ટિસ કરીને જાઓ, એનો સામનો કરીને જાઓ, જેથી કરીને તમે આમ એક કોન્ફિડન્સ સાથે પેપર દેવા જાઓ. જે લોકો એમને આમ જશે ને એને મારી ગેરંટી છે કે એ પેપરની બહાર નીકળશે એટલે એમ કે માથું દુખી ગયું, આવા કંઈ પ્રશ્ન હોય એવો અનુભવ થાય છે, થયેલો છે અને હજી થશે. બરાબર છે. કારણ કે ખબર જ નથી કે આનું રિયાલિટી શું છે. બરાબર છે. બીજું, મારા 10 વર્ષના અનુભવથી હું આ શીખ્યો છું, સમજ્યો છું અને તમને કહું છું. અને ફ્રીમાં તમને પહેલાં તો આ બધું મળી ગયું. ઓકે, હવે વાત કરું કે ભાઈ હું મારા મટીરિયલની પણ કહી દઉં. બરાબર છે કે મેં આ જે કંઈ સમજ્યો સુધી આખો અનુભવ કર્યો ને એના પછી મેં વિજ્ઞાનનું સરસ મજાનું 500 જેટલા જૂના પ્રશ્નનો અભ્યાસ કર્યો અને મને એવું લાગ્યું કે હવે આવું પૂછાય છે ને આ ટાઈપનું પૂછાય છે. એનું મટીરિયલ બનાવ્યું, જાતે બનાવ્યું, કોઈને બીજે નહીં, મેં ભાવ અને તમને સમજે એવી દેશી ભાષામાં. એનો એક ફોટો મૂકીશ. એક વિદ્યાર્થીએ મને લાગ્યું કે સાહેબ મેં 30,000નો કોર્સ કરેલો છે છતાં મને એમાં સાયન્સમાં ટપ્પો ન પડ્યો ને, એ મને તમારા 100 રૂપિયાના મટીરિયલમાં ટપ્પો પડ્યો. આ થોડુંક ડિસ્ટર્બન્સ છે, મારી બાજુમાં પ્લેન જાય છે, તમને ખ્યાલ છે. બાજુમાં છે ને પાયલોટનું ટ્રેનિંગ સેન્ટર છે એટલે ઘડી ઘડી નીકળશે, એનું આપણે ઇગ્નોર કરીએ. બરાબર છે. એ સ્ટુડન્ટે મને કીધું સાહેબ મેં 30,000નો કોર્સ લીધો હતો પણ એમાંથી મને સાયન્સ ન આવડ્યું, તમારા 100 રૂપિયાના સાયન્સના મટીરિયલમાં મને આવડ્યું. હવે તમને એમ થશે જો હું પણ એવું ન કરી શકું, 30,000 ને 35,000 ને 15,000ના કોર્સ બહાર પાડી શકું. ના, મને એમ છે કે ભાઈ તમે ને હું બધા આપણે છે ને ખરખા છીએ. તમે ગરીબ છો એટલે તમે આમાં જવા માંગો છો ને હું તમારી જેવો છું એટલે આ વિડીયો બનાવીને આગળ આવું છું. બરાબર. આપણે ચાહીએ ને તો 5,000 ને 10,000 વાળા કોર્સ બહાર પાડીને પૈસા લૂંટી શકીએ એમ છે નહીં, પણ બધા ગરીબને પોસે ને એટલે આપણે 100 રૂપિયા જેવી જ પ્રાઇઝ રાખી કે બધા ખરીદી શકે ને ખરેખર અભ્યાસ કરી શકે. એની સાથે એક વાત ઉમેરું કે ક્યારેય કોઈ મટીરિયલ કોઈને પાસ કરાવતું નથી. આ વાતને મગજમાં રાખજો. કોઈનું પણ મટીરિયલ, નહીંતર આપણે ગુજરાતમાં મોટા પબ્લિકેશન જૂના છે, બરાબર, નવનીત નામ છે આપણે ગાલા, જે આપણે ભણીને મોટા થયા તો એ લોકોય બહાર પાડે છે. એની ચોપડી વાંચીને હું બધાને નોકરી મળી જાય. એટલે પહેલી વાત, આ મટીરિયલ કે ઓલું મટીરિયલ કે કોઈ પણનું મટીરિયલ તમને ક્યારેય પાસ કરાવતું નથી, પણ એ મટીરિયલ તમને તમારી જાતને પહેલાં પરીક્ષા લે કે આવું આવે તો મને આવડે છે, હું આમાં કાચો છું, હું આમાં પાકો છું, હું આ કરી શકું એમ છું. એટલે એ સ્વમૂલ્યાંકન માટે મટીરિયલ હોય છે અને એ તમને શીખતા એક કોન્ફિડન્સ લાવે કે હવે મને આ આવડે એવું છે, હું આને લાયક બન્યો. એટલે તમને લાયક બનાવવા માટે મટીરિયલ બને છે. બરાબર છે. એટલા માટે હું કહીશ કે જો તમે મારું મટીરિયલ લેશો ને તમને કોન્ફિડન્સ આવશે. માત્ર 100 રૂપિયામાં રાખ્યું સાયન્સનું. એવી જ રીતે 101 રૂપિયામાં મેં ગણિતનું મટીરિયલ રાખ્યું છે. એમાં ચેપ્ટર વાઇઝ બનાવ્યા છે. બરાબર છે. હવે એ જે ચેપ્ટર વાઇઝ બનાવ્યા ને કે ભાઈ નંબર સિસ્ટમમાં આવા પ્રશ્ન આવે, સરેરાશમાંથી આવા પ્રશ્ન આવે, એ મેં સમજાવ્યા છે. બરાબર છે. એ 2 વસ્તુથી તમે શીખશો પછી તમને એમ થાય કે સાહેબ હવે આની પ્રેક્ટિસ જોશે. પ્રેક્ટિસ વગર હમણાં 10 મિનિટ પહેલાં એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ તમે જે NTPCમાં હેલ્પ કરીને હું એમ કહું કે હું ભલે કદાચ ફેલ થાઉં પણ મને એ કેમ અંદર કોન્ફિડન્સ તો હતો જ કે ના પેપર દઈને મને મજા આવી કે સાહેબે જે કંઈ શીખડાવ્યું, જે કંઈ ટોપિક આપ્યા ને એ ટોપિકમાંથી આવ્યું, મને આવડ્યું ન આવડ્યું એ ડઝન્ટ મેટર છે, પણ મને ખબર હતી કે મારે આ કરવાનું છે એ હું દેવા ગયો. એટલે મને મજા આવી સાહેબ. અને હજી કે મેં ગ્રુપ ડીમાં ભર્યું છે, હજી હું તમારા જ વિડીયો જોઉં છું. તો બસ આ વાત જે છે ને આ અહેસાસ મોટો છે. ખાલી ખબર તો છે મને આ આવવાનું છે અને મને એ આનંદ થયો કે મેં જે કીધું એ આવ્યું, છોકરાઓને આનંદ થયો, એને એ ફીલ થયું કે ના આ જે આપણે કરીને ગયા ને એ જ શીખવા મળ્યું અને એ જ આવ્યું. બરાબર છે. એટલે એવું જ ગણિતનું બનાવ્યું, એ પણ 101 રૂપિયા. હું ધારું તો 500 રાખી શકું, લેવું હોય લે, ન લે કાંઈ નહીં. બરાબર છે. 5 જણા વચ્ચે એક લે તો મને 500 મળો. આપણે એવું નથી કર્યું. હું દરેક વ્યક્તિને પોસાય ને એ રીતે રાખ્યું છે. અને પ્રેક્ટિસ કરવા માટે આપણે જૂના પેપર છે ને ગુજરાતીમાં એમાં જવાબ સાથે હોય, એ પ્રશ્નને તમે પેપર લ્યો અને 1 કલાકમાં ટ્રાય કરો કે આ પેપર મારાથી 1 કલાકમાં થાય છે, 1.5 કલાકમાં થાય છે, 2 કલાકમાં થાય છે. બરાબર છે. એની સાથે બાજુમાં ચોપડી રાખીને લિસ્ટ બનાવો કે આ ટોપિક મને ન આવડ્યા, માની લ્યો એ જ ટોપિકમાંથી પ્રશ્ન આવ્યો તો હું શું કરીશ. બરાબર. તો એના માટે એ તમારે વાંચવો પડે, શીખવો પડે, તૈયાર કરવો પડે. બરાબર છે ને. યુટ્યુબમાં બધું મળી જાય છે.
જો તમારે પ્રેક્ટિસ કરવી જ હોય, શીખવું જ હોય અને પાસ થવું જ હોય તો, બરાબર છે. એટલે હવે આ બધી વસ્તુ મેં તમને કહી દીધી, મટીરિયલની વાત કરી દીધી, ફ્રી શીખવાની વાત કરી દીધી, લેટેસ્ટ પ્રશ્ન પેપરમાં હું આવ્યું એનાય વિડીયો મેં બનાવ્યા છે. હવે જે કંઈ વસ્તુ કે વાત છે ને તમારા ખંભે છે કે તમે આને કેટલું ઉપાડીને આગળ વધારી શકો છો, બરાબર. મારું કામ છે હંમેશા માર્ગદર્શન પૂરું પાડવું અને સપોર્ટ કરવો, બરાબર છે. હજી એકવાર કહી દઉં છું, હું એવો દાવો નથી કરતો કે આ મટીરિયલ તમને પાસ કરાવશે, પણ હું એવો દાવો કરું છું કે આ મટીરિયલ લઈને જાશો ને એટલે તમે પેપર દેતા દેતા એમ થાય કે આવડે જ ખરા, આ બધું મેં જોયેલું છે, બધું શીખેલું છે, મને આવડે છે, હવે હું ન કરી શકું તો એ મારી ભૂલ છે, એ ફિલિંગ હું તમને કરાવી દઈશ, બરાબર છે. એટલે દિલથી સ્વાગત છે તમારું. મારો નંબર મેં આગળ આપું છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ચેનલનું નામ જે નીચે ડિસ્ક્રિપ્શન મોરમાં જશો ને એટલે ત્યાં ટેલિગ્રામ લિંક આવી હોય છે ને મારો વોટ્સએપ નંબર એ તમને જોવા મળશે. બધી વસ્તુઓ જે છે ને તમારી સામે મેં ખોલીને મૂકી છે, બરાબર છે. હવે જ્યારે જ્યારે મને જરૂર લાગશે ત્યારે હું પાછા વિડીયોય મૂકતો રહીશ ચેનલ ઉપર, તમને નવું જે કંઈ દઈ શકું એ પણ દેતો રહીશ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. મને લાગી કે મારે આ વાત તમારી સુધી મૂકવી જોઈએ, દિલ ખોલીને મૂકી દીધી છે. હવે તમારો વારો છે, તમે કેટલું અપનાવો છો અને કેટલા આગળ વધો છો. ચલો મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આવજો.